તરફ અરવલ્લીના મેઘરજમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। અચાનક વાતાવરણ પલટાતા અહીં વરસાદની શરૂઆત થઈ હતી। રેલાવાડા અને જીતપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। કસાણા અને જામગઢ પંથકમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો। ભારે પવનથી કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા। રોડ પર ઘાસના પૂળા ઉડીને રસ્તા પર આવ્યા હતા અને કેટલીક જગ્યાએ જે પવન ફૂંકાયો તેના કારણે વાહન ચાલકોને પણ થોડી તકલીફ ચોક્કસ પડી હતી। અરવલ્લીના ધનસુરા મોડાસા સ્ટેટ હાઈવે પર વૃક્ષ ધરાશાયી થવાના કારણે વાહન વ્યવહાર બ્લોક થઈ ગયો। ધનસુરાના આરામગૃહ તળાવ નજીક બનેલી આ ઘટનાને પગલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે। ઘટનાની ગંભીરતાને જોતા ધનસુરા પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યો અને વૃક્ષ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી। તો અહીંયા સ્થિતિ એવી થઈ ગઈ કે ભારે પવન ફૂંકાવાના કારણે આ વૃક્ષ જે છે તે ધરાશાયી થઈ ગયું અને જે સ્થાનિક લોકો હતા તેમને એકબીજાની મદદથી આ વૃક્ષ જે રસ્તા પર પડેલું હતું તેને સાઈડમાં હટાવ્યું હતું અને વાહન વ્યવહાર પૂર્વવત કરાયો હતો। તોતિંગ વૃક્ષ હતું જે ધરાશાયી થઈ ગયું, જેના કારણે આખો રસ્તો બ્લોક થઈ ગયો અને બ્લોક થઈ જવાના કારણે વાહનોની અવરજવર ત્યાં થંભી ગઈ। જોકે કેટલાક જે સ્થાનિક લોકો હતા તેમણે ઇનિશિયેટિવ લીધું અને સૌ સાથે ભેગા મળીને આ જે ઝાડ છે તેને સાઈડમાં કર્યું હતું, જે બાદ જે વાહન વ્યવહાર છે તે પૂર્વવત કરવામાં આવ્યો હતો। શૈલેષ પંડ્યા વધુ માહિતી આપી રહ્યા છે અરવલ્લીમાં। શૈલેષ, પરિસ્થિતિ કેવી અત્યારે વરસાદને લઈને? જી ચોક્કસથી અંકિત, અરવલ્લી જિલ્લામાં સમગ્ર તાલુકાની અંદર ભારે વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો। શરૂઆતમાં દૂરની ડમરીઓ ઉડી હતી, પરંતુ તેજ ગતિથી પવન ફૂંકાયો હતો। અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા છે, વીજપોલ ક્યાંક ને ક્યાંક પડ્યા છે, ત્યારે સમગ્ર ગ્રામ્ય વિસ્તારની વીજળી પણ ડૂલ થઈ છે। માલપુર, મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વાવાઝોડું ફૂંકાયું છે, જેના કારણે લોકોને અંધારામાં રહેવાનો વારો આવ્યો છે। ત્યારે માલપુરની બગીચા સોસાયટીમાં પાણી ભરાયા છે। મોડાસા ધનસુરા સ્ટેટ હાઈવે ઉપર મોટું વૃક્ષ ધરાશાયી થયું, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો। જોકે ધનસુરા પોલીસ અને આમ જનતા આવી અને ભારે મહાકાય વૃક્ષ હતું એને પણ રોડ ઉપરથી ખસેડી અને વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો। સમગ્ર જિલ્લાની અંદર હાલ પણ વરસાદી વાતાવરણ હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।